કપડવંજ શહેરના ગોપાલપુરા વિસ્તારમાં સ્થાનિકો મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વિસ્તારોમાં ઠેર ઠેર ખુલ્લી ને ઉભરાતી ગટરો, ખરાબ રસ્તાઓ તેમજ સ્ટ્રીટ લાઇટો, અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાઓ ઠેરની ઠેર। કપડવંજના ગોપાલપુરા વિસ્તારમાં લાંબા સમયથી ગટર અને રોડની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટરો ખુલ્લી હાલતમાં છે, જ્યારે કેટલીક ગટરો વારંવાર ઉભરાતી હોવાથી દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। આ ઉપરાંત વિસ્તારમાં નવો આરસીસી રોડ બનાવવાની માંગ પણ લાંબા સમયથી કરવામાં આવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકા સંબંધિત અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી। સ્થાનિકોને વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા માટે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોમાં એવી પણ લાગણી જોવા મળી રહી છે કે ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા તેમની સમસ્યાના નિરાકરણ માટે પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો નથી। ગોપાલપુરા વિસ્તારના રહીશોની માંગ છે કે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે। તમારું નામ ને કયો વિસ્તાર છે? મારું નામ રવારી કમલેશભાઈ કરશનભાઈ। આ ગોપાલપુરા વિસ્તાર છે, ગોપાલપુરા પાંજરાપુરની પાછળથી વસ્તા તળાવ સુધી। શું સમસ્યા છે તમને? સમસ્યા એવી છે કે 6 મહિના પહેલાં અમે અરજી કરી હતી તો ભાઈ ગોપાલપુરામાં 20 વર્ષથી રોડ બન્યો નથી, બરાબર? તો આ રોડ બને એવી રજૂઆત કરી હતી। પછી મેમ્બરોને અમે એવું કીધું હતું નગરપાલિકાએ જઈને કે ભાઈ રોડ બનાવો તો એ રીતના બનાવજો કે જે જૂનો નકશો હોય જે પ્રમાણે કે 15 ફૂટ કે 17 ફૂટ કે 18 ફૂટનો જે રોડ હોય એ કાયદેસરનો રોડ બનાવી આપો। ગેરકાયદેસર દબાણો ખૂબ વધી ગયા છે, બરાબર? એ ટાઈમે અમે 2-4 મુખ્ય માણસો અંદર પૂછ્યું હતું કે ભાઈ આના માટે દબાણ હટાવીને રોડ બને એના માટે અમારે શું કરવું જોઈએ? તો 2-3 જણા કે ભાઈ આવેદનપત્ર આપવા જોઈએ, અરજી કરવી જોઈએ। અમે અરજી કરી, આવેદનપત્ર આપ્યા, એને રિટર્ન જવાબ આવ્યો। જવાબ લઈને અમે મામલતદાર કચેરીએ ગયા, પ્રમુખ જોડે ગયા, ચીફ ઓફિસર જોડે ગયા તો ભાઈ આ રસ્તાનું કામ ચાલુ કરાવડાવો। તો નગરપાલિકાથી રોજ લાડવા હાલાલ કરે છે, પ્રમુખ હોય બધા જ કે ભાઈ આજે બનશે, કાલે બનશે, આ મોકલું છું, આ મોકલું છું। ભાઈ પહેલાં ચૂંટણીનું બોનું કાઢ્યું કે ભાઈ ચૂંટણી પતી જાય પછી રોડનું કામ ચાલુ થઈ જશે। ગટરની લાઈનનું કામ ચાલુ કર્યું તો 1.5 મહિના સુધી ગટરની લાઈન બધે તોડ લીકેજ, કોઈ અમું જોવા ના આવે। રોજ ફોન કરે કે ભાઈ આજે આ લીકેજ છે, પેલું લીકેજ છે, કોઈ અમું જોવા ના આવે, એનું કાદેવ થાય, ગાડી નીકળવાના રસ્તા રહેતા નહોતા। એ પછી હવે ચૂંટણી ગઈ, ચૂંટણી ગયા પછી રોજ અમે નગરપાલિકાએ જઈએ છીએ તો કે ભાઈ આજે બનશે, કાલે બનશે। એક દિવસ તો એવો જવાબ આવ્યો કે ભાઈ તમારી બાજુનો જે રસ્તો છે વસ્તા તળાવથી લઈને જોગણી માતા મંદિર સુધી રામદેવપીર મંદિર આવ્યો એ તો રસ્તો પાસ જ નહીં થયો। એ રસ્તામાં કે ભાઈ આમ કે રિપેરિંગ કામ કરીશું એવું ફાળવેલું છે। પછી અમે પ્રમુખને મળ્યા અને આ બધા જે 20-25 છોકરા ભેગા થઈને ગયા કે ભાઈ આ રોડ કંઈ કેમ પાસ નહીં થયો? તો પ્રમુખે એવો જવાબ આવ્યો કે પાસ નહીં થયો તો આપણે બનાવી આવીશું। ચીફ ઓફિસરે કીધું કે ભાઈ વિષ્ણુભાઈ પટેલના કે ભાઈ તમે 3 દિવસમાં જાઓ અને જેનું ગેરકાયદેસર દબાણ હોય એના લેખિતમાં અરજી આપીને રજૂઆત કરીને જે 15 ફૂટ કે 18 ફૂટ જે રસ્તો બનતો હોય એ રોડ ગોપાલપુરાવાળાને બનાવી આપો। 3ના આજે 10 દિવસ થવા આવ્યા, કોઈ હમું જોવા આવતું નહીં। રોજ અમે જઈએ છીએ, રોજ ફોન કરીએ કાલે આવીએ, કાલે આવીએ, કાલે ખોટી રજૂઆતો કરે છે અને આવતા કોઈ છે નહીં। શું ખબર એમને કોની બીક લાગે છે કે કેમ નહીં આવતા? વોટ લઈને અને અહીં 2 વોટ લાગે છે, 3જો વોટ લાગે છે, 7મો વોટ લાગે છે। મેમ્બરો ગણવા જઈએ 10 મેમ્બર થાય પણ એક મેમ્બર અહીં જોવા આવતો નહીં। તમારા મેમ્બરને તમે રજૂઆત કરી છે? મેમ્બરને રજૂઆત કરી છે, 10 વખત મેમ્બરને અહીં બોલાય, મિટિંગો કરી, તઈ નગરપાલિકાએ જઈને બોલ્યા કે ભાઈ મેમ્બરો શું છે પણ મુખ્ય માંગ શું છે? મુખ્ય માંગ અમારી એક જ છે કે અમારા રસ્તા સારા ગોપાલપુરાના બને આપો અને દબાણ હટાવીને સારું જે રસ્તાનું માપ હોય કે 15 ફૂટ કે 18 ફૂટ એ રસ્તા બનાવી આપો। કેટલા ટાઈમથી હેરાન થાવ છો? 20 વર્ષથી રોડ બન્યો નહીં અને હેરાન તો આ ગટર લાઈનનું કામ થયું 6 મહિનાથી સતત હેરાન ગતિ છે। ગટરનું પાણી પીવા પાણીમાં આવે। આ પહેલા ક્યારે કોઈ રજૂઆત કરી હતી કોર્પોરેટર જોડે? કોર્પોરેટર જોડે અમે 6 મહિના પહેલાથી અમે મળીએ છીએ કે ભાઈ સાહેબ આ કામ ચાલુ કરાવડાવો, કામ ચાલુ કરાવડાવો। કોઈ કરાવતા જ નહીં, બધાની કોઈની ઊંઘ ઉડતી જ નહીં। શું નામ છે તમારું? શેખ મોહમ્મદ સફી। કયો વિસ્તાર છે? આ ગોપાલપુરા વિસ્તાર છે સાહેબ। શું સમસ્યા છે તમારે? સમસ્યા અમારી આ રોડની છે સાહેબ। છેલ્લા 20 વર્ષથી આ રોડની પરિસ્થિતિ છે અને છેલ્લા 1 વર્ષથી તો ખોદીને મૂકી દીધું છે। કોઈ જાતની અમારી દલીલ સાંભળવામાં આવતી નથી। પ્લસ રજૂઆત કરી છે ક્યાં એટલે દરેક મેમ્બરને રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, બાકી કોઈ અમારું સાંભળતા નથી। વરસાદ પડે એટલે આ રોડના ઉપર સ્લીપ ખાઈને કેટલા ગોરમટા ખાય એ લોકો આવીને જુએ તેમને ખબર પડે સાહેબ। બીજું સ્ટ્રીટ લાઇટ બિલકુલ બંધ છે। બીજું કે નળની અંદર, ગટરની અંદર બિલકુલ પ્રદૂષિત પાણી આવે છે। એટલે આના માટે કંઈક મહેરબાની થાય એવા કંઈક સમાચાર આપો અને તમને જ્યાં તમારે કહેવા લાગતું હોય ત્યાં તમે અમારા સમાચાર મોકલો। ખાસ કરીને આ રોડ, ગટરનું પાણી અને સ્ટ્રીટ લાઇટ આ ત્રણનો પ્રશ્ન વ્યવસ્થા કરીને ગયા છે ને લોકો? આ વ્યવસ્થા તમને આખી જોવાય છે સાહેબ, કેવી વ્યવસ્થા કરી છે તમે જોઈ શકો છો। આ કોઈ અંધારામાં છુપાયેલી વસ્તુ નથી કે અમે જાણી જોઈને કશું કહેતા નથી। તમને નોંધારું જોવા છે, વિડીયો ઉતારો કે રોડની કન્ડિશન શું છે અને એવું લાગતું હોય તો 4 ડોલો પાણી નાખીને બતાવીએ કે અહીંયા કેવું લસબણું થઈ જાય। શું માંગ છે તમારી? અમારી માંગ છે રોડ પ્રથમ,
ગટરનું જે પાણી આવે છે એનો પ્રોબ્લેમ સોલ્વ થાય અને રોડ લાઇટની અમારી માંગ પૂરી થાય સાહેબ. હું વોર્ડ નંબર 3નો ત્રીજા વોર્ડનું રહીજીભાઈ સોમાભાઈ ચૌહાણ લગભગ 80-90 વર્ષથી મારા બાપ દાદા અહીં ગાળે રહ્યા. ત્યાં લગીન અમે ગોપાલપુરાની અંદર હજુ લગીન મેમ્બરો અમને ખાલી ગુલ્ફી જ આપે, આઈને વોટ લઈ જાય છે, પૈસા બી આપે છે, બધાને આપે છે, બરોબર, અને પછી જતા રહે છે. કામ નથી કરતા? ના, કોઈ કામ નહીં કરતા, કોઈ કામ નથી કરતા. 8 ધણી છે અમારા, બરોબર, 8 છે. ત્રીજા વોર્ડના 4 અને 7મા વોર્ડના 4. એ છતાં કોઈ જોવા આવતું નહીં. હવે જો ત્રીજા વોર્ડ વાળાને કહીએ તો કે ભાઈ 7મા વોર્ડનું લાગે, અને 7મા વોર્ડ વાળાને કહીએ તો ત્રીજા વોર્ડનું લાગે. એટલે બધા છટકી જ જાય, ગુલ્ફી આપે સાહેબ. અમારો રોડ જોઈએ, બરોબર, તમારી રોડ જોઈએ. માંગો પૂરી નહીં થાય તો હા. શું કરશો? નહીં માંગો પૂરી થાય તો પછી હડતાલ ઉપર બેસીશું, ભૂખ હડતાલ. હલ્લા બોલ કરીશું નગરપાલિકા હલ્લા બોલ કરીશું, ભૂખ હડતાલ ઉપર બેસીશું. અમારે ડાકોર ચોકડીથી મોડીને ગોપાલપુરા લગીન રસ્તો 1 નંબર જોઈએ, અને દબાણ એમાં કે બીમાં ગમે તે બાજુ, અમારી બાજુ આવો કે આ બાજુ આવો, કાયદેસર ખસેડવાનું. અમારી બાજુ 3 ફૂટ આવતું હશે તો અમે આપી દઈશું, હાલવા તૈયાર છે, બરોબર. આ બાજુ હોય તો આ બાજુ એમને કાઢવાની તાકાત રાખવી પડશે, બરોબર. આજે ગોપાલપુરા રામદેવપીઠનો હું મહારાજ છું, અને આજે અમારી પરિસ્થિતિ 4 મહિનાથી આ નવી ડ્રેનેજ નાખવાથી ઘણી ખૂબ તકલીફો પડે છે. અને અત્યારે 3-4 જગ્યાએ કનેક્શનમાં અત્યારે બી ગટરના પાણીનો પ્રોબ્લેમ થાય છે, અને એ જ પાણીનો ગટર લાઈન અમારા નળના કનેક્શનમાં આવે છે. અને અત્યાર સુધી સાહેબ અમે સાહેબોને બી કહીએ છીએ, સાહેબો અહીંયા રૂબરૂ બી આવે છે, જોઈને બી જાય છે, છતાં બી કોઈ કાને આપતા નથી. આડા કોણ કરીને બી અહીંયા મોટા મોટા સાહેબ બી આવે છે, નગરપાલિકાના બધા અહીં જાય છે, તો કે આજે કરીએ કાલે કરીએ, કંઈ નહીં. એવા 3-4 કનેક્શન આ લાઈનમાં બી તૂટેલા છે સાહેબ. અમે બી પ્રોસેસ કરી કે ભાઈ આ કનેક્શન અમે જોઈન્ટ કરી આલો, અમારા રસ્તા પર પાણી ના આવે. તો કે આ કાલે થઈ જાય, કાલે થઈ જાય, પણ સાહેબ હજુ સુધી કોઈ રસ્તાનો પ્રોબ્લેમ થતો નથી. અને અત્યારે જો અત્યારે તમે આ લાઈનમાં જાઓ, આખા ગટર લાઈન પાણી અત્યારે બધા ફૂટતું હશે રોડ ઉપર. પછી આપણી રસ્તાની અને અત્યારે રસ્તાની માંગ છે. આજે 20 વર્ષ પછી બી હજુ અમારો રસ્તાનો કોઈ પ્રોબ્લેમ થયો નથી. અમારે એટલી માંગ છે અને એટલું પૂરું કરીએ. તમારું નામ ને આ વિસ્તાર કયો છે? ગોપાલપુરા પાંજરાપોળની પાછળ શું સમસ્યા છે તમને? રોડની સમસ્યા છે ને પાણીની. પાણીમાં શું સમસ્યા છે? આ જે નવી લાઈન નાખી છે એમણે, બરાબર છે, એનું કામ સારું થયું નથી. પાઇપ લાઈનો તૂટેલી છે, એ આવતા નથી. આ વિશે રજૂઆત કરી તમે? હા, કેટલી વાર કરી અમે. લેખિતમાં, મૌખિકમાં? નાના લેખિત કરી છે તો શું જવાબ આવ્યો? કે ભાઈ અમે માણસ મોકલીએ છીએ, તો માણસ આવતા જ નથી. અમારા ઘરની આગળ તમે કેમેરો ફરાઈને જોડાઈ લેજો, તો એ પાણી ભરેલું જ છે. ગટરનું કામ કર્યા પછી ગટરનું આ લોકોએ કામ કર્યું છે નવું, ડ્રેનેજનું. હા, એ પછી આ પાણી લીકેજ જ છે. કોઈ હામો આવતું જ નહીં. ને આ રોડ આટલા વર્ષોથી, આજે 15 થી 20 વર્ષ થયા, હજુ આ રોડ બન્યું નથી. 20 વર્ષથી હેરાન થાવ છો તો તમે કોઈ રજૂઆત કરી છે? કેટલી વાર કહેવાનું મેમ્બરોને? મેમ્બરો આવતા જ નથી. હવે અમારે શું કરવાનું? અમારે તો બસ આ રોડ ને પાણીની અહીંયા અમને કરી આપે તો સારું છે. ના, દબાણ છે થોડું, બરાબર છે.